बंसी बजाऊं हे राधे तिड़ावो एवं रावण बतावो बंसी बजाऊं राधा तेड़ावो मन रावण बताऊं रे आवो राधा जी राधा जी रावण बताओ बंसी बजाऊं राधा तेड़ावो मन रावण बताऊं रे राधा बोली राधा गोरी ओली राधा गोरी ओली तुम जाता मन नारी रे रावण बताओ
કૃષ્ણનો સંદેશો સાંભળી રાધા ગોપીજન જ્યારે વૃંદાવન રાસે રમવા આવે છે ત્યારે એમની એક નાની એવી ઝલક રજૂ કરે છે. રંગ ભીની રાધા ને લઈ બેઠી બાધા, રંગ ભીની રાધા ને લઈ બેઠી બાધા, મોરલી બંધ કર માતા કે ये से ये रंग भीनी राधा, तारी मोरली બંધ કર માતા કે ये से ये रंग भीनी राधा. रात मोरली ना मेरन सुरवागे, तुम्हारा सपना जागे कि जैसे मर्द भीनी राधा. दुनिया की नोखों के माय मालिका न देवने तो बात जन्मो था. शरणों पकाले जा सागर निर्मल जा खड़खड़ता गोमती नानीर ये जो था करनो जा आवे लहराय मालिका न देवने तो बात जन्मो था. ये वो तो दुनिया की नोखों के माय मालिका ये मारा मालिका न देवने तो बात जन्मो था. कृष्ण कन्यालाल એ ભગવાન એટલી વારમાં તમે મને ભૂલી ગયા ને મારું માન ઘટી ગયું ને. અટાણ સુધી સુખો સુખો કરતા હતા, આ ગોપીઓ આવ્યો એટલે મારું માન ઘટ્યું એવું થયું. એલા એવું ના હોય તો તેડવા કોણ ગયું તું? તેડવા હું ગયો તો. કોનું તે કામ કર્યું? તમારું ભગવાન સુખા? કંઈક ના ઉથલ પાથલ કરી નાખ્યા એ સુખા, છે. રાધા ગોપી જનોને બરસાના ગામ તેડવા ગયો તારે વાર કેમ લઈ ગઈ? તમે કાયમ એમ કહો વાર કેમ લાગી, કોઈ દી પૂછ્યું કે હેરાન કેમ થયો? એલા શું હેરાન થયો? અરે આ ભગવાન આજ પછી કોઈ દી ગોપીને તેડવા મોકલતા નહીં. કેમ? ગોપીને તેડવા જવું છે ત્રણ દી જેલમાં રહેવું સારું. એલા એનું કારણ શું? એનું કારણ એ કે આ રાજદૂત ગાડીમાં ત્રણ ગોપીઓ હમાય બરાબર. અમે કેવી હાકડ મોકડ ભોગવી છે. એમ હું મારી મોટરસાઇકલ ટાંકી ઉપર બેઠો હતો, મારી મોરલી થતી ગાડી મોરલી થતી, અને ભગવાન હા સુખા, મેં કોઈ દી વખાણ નથી કે આજ ગોપીઓને ઘરે ગયો. બરાબર. આજ તો કોઈ જાણે હું મોજમાં આવી છે. એલા કેમ વળી? અરે આજે 40 વર્ષથી હું કાન ગોપી રમું છું. બરાબર છે. આજે હું ગોપીઓની ઘરે ગયો અને આજ તો કોઈ જાણે હું મોજમાં છે ને આજ તો મને એને એવું શિરામણ કરી દીધું. એલા શું જમાડ્યું? અરે ભગવાન તમે વાત જવા દો. શું જમાડ્યું આટલું બધું? અરે ભગવાન હાઈની રોટલી વેચી હાથ હાથ પડવારી. બરાબર છે. એનાય કટકા બટકા કરી ખાટી છસમાં વગરીને એવો સમશીરો ખવડાવ્યો છે. બરાબર. હજી ઓટ કરાવે. એલા એને સમશીરો ના કહેવાય, એને હું માલધારી ભાષામાં એને સુખા માલધારી ભાષામાં એને પલીદું કહેવાય. આયા બધા બાયુ એને સમશીરો કીએ. કેમ વળી? કારણ કે ઢીલો ઢબ પહેર્યો સમસ્યા ઉલ્લર એટલે સમશીરો કહેવાય. ભગવાન હા સુખા, આપણે ગમે એ સિટીમાં જાજો, ગમે એ બેન ની ઘરે અહીંયા જઈને પૂછું કે અમારા ભાઈ ક્યાં, એટલે બેન શું જવાબ દે? એલા શું કે? તમારા ભાઈ નાસ્તો કરીને ઓફિસે ગયા. હું બરાબર મમરા ખાઈને ગયો છે કહું બરાબર છે, બરાબર ખબર ના હું નકમ બોલતા હું. ભાઈ 12,000 ની નોકરી કરતો હોય, બાઈ એક રાવણા રેકડી મૂકે નહીં રે, કોઈ દી ભેગું નથી. બાપા કહું ને ગીર એટલે ભગવાન. હા સુખા, અને ભગવાન જય શ્રી કૃષ્ણ કરતા ભૂલી ગયો છું. એલા તે જય શ્રી કૃષ્ણ નથી કહ્યા. મેં કીધું આપણે કરવાનો કરાવવાનો, કારણ કે રઘુકુ રીત સદા ચલી આય, પ્રાણ જાય પણ વચન ના જાય. હવે વચનનો દીકરો થામા. મારા બાપાને 70 વીઘા આમનું વહી ગઈ. આમનો વહી ગઈ ને હવે કેટલી વહીધી? 7 વીઘા. એ વહી જા હે. તમારી વાણી ફરે એટલે આ એક જ કામ રહીએ. એ સુખા,
ગોપીજનોને તેડવા કોણ ગયું તું? હું ગયો તો. જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી તારે કરવાના હોય. એટલે તમે જાઓ કે હું જાઉં? તેડવા કોણ ગયું તું? તેડવા ગયો તો લાગો મારી હાલ છે. તો તારે જય શ્રી અને કૃષ્ણ ભગવાન કરવાના. એક એકને જે છે કઈ ના કરો એટલે એને સારું લાગે ને આ બધાયને સારું લાગે. હા સુખા. નંબર 1 ટાટા ટાંગ. એ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ. કાંઈક ખાતા પીતા રહેજો, ખાતા પીતા રહેજો. મિલીબાગ લાગુ પડી ગયો તમને હાવ. સાચી વાત છે. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ. તમારું નામ શું છે? તમે નામ પૂછવા બોલાવ્યા છે? કા ભગવાન એમ કે જય શ્રી કૃષ્ણ કરી એટલે જય શ્રી કૃષ્ણ કર્યા, બરાબર? બરોબર. અને નામ ના પૂછ્યું પાછો ભગવાન તકો ખરો મેં કીધું લાઈને પણ નામે પૂછી લો એટલે ઉપાધિ નહીં. એટલે ભગવાનને પૂછવાનું ભગવાનને કીધું. હા કીધું છે મને. મહારાજ મારું નામ છે રાધે. તમારું નામ કેવું કીધું? રાધે. કે હું અમારી ઘરે બાધે, અમારી ઘરે ડબલ રાધે. આપણા બાલિકા કેમ આય! પછી મારી ઘરવાળાનું નામ બાલી છે, કોઈને કેવું નહીં હો તમારે. કોઈને ખબર નથી મારી ઘરવાળાનું નામ બાલી છે એને તો તમે હઈ કે હુવા દ્યો. શું નામ બે છે? બાલી નામ છે એનું કોઈને ખબર નથી ને બાલી બાલી કરે લે. એમને મારી ઘરવાળાનું નામ બાલી છે તમારે કહેવાય જ નહીં અહીંયા. આ કોઈને ખબર નથી કે મારી ઘરવાળાનું નામ બાલી છે. મેં એકવાર કીધું તમે 6 વાર બોલ્યા. પણ ના કહેવાય મારી ઘરવાળાનું. જય શ્રી કૃષ્ણ મહારાજ. નંબર 2 ટાટા ટાંગ. જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ. ઓ ભાઈ તમે કેની ઘરે મહેમાન થઈને આવ્યા? તમારી ઘરે તો અમારી ઘરે આવ્યા ને જય શ્રી કૃષ્ણ બોલવાનો પહેલા વારો અમને આવવા દેવો જોઈએ. અહીંયા તમે બોલવાને દ્યો, ઘરે ઘરવાળી બોલવાને. અમારે બોલવું ક્યાં? બસ સ્ટેન્ડે જઈને. બસ સ્ટેન્ડ એમ. હા અને અમે ઘરે કેનું નથી હાલતું? તમારું નથી અરે આવડતું. ઘરે કહે એમ થાય કેવી કે રીતે? પાણીનો કરશો બધા, પાણીનો કરશો બધી. હા. બોનવીટા બને એટલે બોનવીટા બનાવી દે. હા. જમવાની થાય એટલે જમવાની થાળી દે. બેલા ઢકણા દે. ડબરા એટલે ડબરા દે. કાથોડ એટલે કાથોડ દે. એ મહારાજ ઉભા તરીએ પણ કા આ બધું કઈ આવે? આ ઠામડું કે ચોકડીમાં બધું ઘા કરે. તો કાંધી ઉતારીને દઈ દે મહારાજ. પાછા ડોરે પાણી એવું તાજા પાણી તાજે પાણી આવી ઈ કેતા. ઈ કહેતા અમારા ઘરના. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ. એ તમારું નામ શું છે? મારું નામ છે વ્રજવનિતા. એ તમારું નામ સારું વ્રજમાં શોભે હો કેતન. હા ઈ તો શોભે જ ને મહારાજ. કેવું નામ કીધું? વ્રજવનિતા. તમારી રાશિ ને મારી રાશિ એક થતી હવે. ઈ પાછી કેવી રીતે મહારાજ? તમારું નામ કેવું કીધું? વ્રજવનિતા. વિનુભાઈ રિક્ષા વાળા. તો થાય. થઈ જાય રાશિ એક. ઉભા રહ્યો. ક્યાં જાવ છે? બોલો 80 ગમતે બોલો ખાંભો હાજર બમ હોય. હા હા. આ હમા ઉઈભાઈ કોણ છે? આ હા ઈ અમારી નાની બેન છે. આ તમારી બેન છે? હા આ તમારી બેન પણ એમ છે હો. ઈ પાછો તમને ખોટો વેમ છે મહારાજ. તો એને પૂછી લઉં કેમ છે? કેવી રીતે પૂછશો? તમને બેયને પૂછો, મેં એને પૂછી લઉં. પૂછો જી. એ મહારાજ પણ અમારા બેન છે ને બેરા હે. હા બેરા હોય, મૂંગા હોય. હા હા ઈ તો પહેલેથી જ છે. હાલો 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 સાઉન્ડ ચેક. હાલો. આ તમારો બેન મૂંગા છે, હા બેરા છે. હા એમને આ તો અહીંયા બાપાને શું ડાયટું હતું અહીંયા આવવાનું? ઈ તો મહારાજ ભગવાનના દર્શન કરવા આવ્યા. ભગવાનની કૃપા થઈ એમ. હા હવે તમારી બેન પગે લાગે ભગવાનની કૃપા થતી થાય. તમારી બેન પગે લાગે કૃપા થાય મારી. ઘેરે નથી થાય અહીંયા શું થાય? આ એમ હા જ્યાં ઉભા ત્યાં ખડ ભરી જાય છે મહારાજ. એ વાત સાચી. જ્યાં જ્યાં હું ઉભો લાપરું ઉગેટી હો એ લાપરું હમત હોય છે. આ તમારી બેન મૂંગા છે, હા બેરા છે. હા મારે તપાસ કરવી જોઈએ. અટતા નહીં અમારા ટેવ નથી, હેબિટ નથી એવી. છેટેથી. એ દેખે હો. મહારાજ દેખે તો કર નકર ભટકાઈ ભટકાઈ મરી ના જાય. અરે દીકરી, ભગવાને તને કેવું રૂપ આપ્યું, તને વાસા ના આપી. આ તો સારું છે, 2-5 કીર્તન આવડી ગયા એટલા ભક્તિ હાલે છે. બાકી જો ડુંગળીના પાલામાં વારો આવ્યો ભીસરા વિખાઈ જાય હો. અંબો અંબો વિસીડો. તમને આ મુદ્દાને મારે જય શ્રી કૃષ્ણ કહો કેવી રીતે કરો? તમારે એના જેવું થવું પડે. એના જેવું એટલે ઘાઘરી પહેરવા જાવ એમ? ના મારા જેમ નથી. તો એમાંય તમે પહેરી હોય તો કેવા લાગો? અડંબા જેવા લાગુ હું તો. પૂછું. એ મહારાજ અડંબા. ઘાઘરી પહેરવાની વાત નથી. હા બેરી મૂંગી ભાષામાં સમજાવો, ભાનમાં સમજાવો એટલે સમજી જા. એમ. હા અલે ટપુડી. એ મહારાજ ઈ ક્યાં સાંભળે છે? ઈ નથી સાંભળતા, બેઠા ઈ તો સાંભળે ને. પણ ક્યાં સાંભળે છો?
એ મહારાજ એમાં એને તો અમને ન સમજાણ. હા, તમારા હાથ પેઢીમાં કોઈને હજી ટપો ના પડે. હું તમારા બેનને એમ કહું છું કે કારિયા ઠાકોરના મુરલીધર મુંગટવાળાના દર્શન કરવા હા તે ગણપતિ દાદા ઓલી હું જામ ના હોય તો તમારી બેન નિર્ણય ના લે હઈ ગઈ. પાછું સમજાવજો એમ? એકવાર. હા હા એય, આ ક્યાં આંગળી પકડી ગઈ. આંગળીથી પોછો પકડી ગઈ. જય શ્રી કૃષ્ણ મહારાજ, જય શ્રી કૃષ્ણ. એ તમારી માઈસી બોલતી જ હતી. હા મારા બા 80 વર્ષના ના 70 વર્ષ કેમ ને એ નવા જૂની ની. હા સમજાઈ ગયું એટલા. સરસ મજાનું માનખેતરા ગામને આંગણે અને એવો સરસ મજાનો મોરી પરિવાર મળ્યો હોય ત્યારે મોરી પરિવારે સૌ સગાવાલાને બોલાવી અને રામદેવજી મહારાજની પાટ ઉત્સવ રાખવામાં આવ્યો હોય અને ભેગું માજીની તિથિ પણ છે અને બધા મહેમાનને બોલાવી બધાને જમાડી અને સરસ મજાનું ધર્મનું ભાતું બાંધતા હોય એવું કાર્ય કરતા હોય અને ત્યારે અહીંયા જે કાંઈ ફાળો છે અને આજનો જે ફાળો તમારા તરફથી અહીંયા આવશે એ તમામ ફાળો રામ મંદિરમાં વાપરવાનો છે. એટલે જે કાંઈ તમે આપશો એ બધું લેખે છે, કારણ કે કોઈ કલાકાર લઈ નથી જવાના અને કદાચ તમને મોજ આવે ને તમે કોઈ પૈસાનો ઘોર કરવા આવો, કારણ કે તમારો પ્રસંગ છે, તમારે દીપાવવાનો છે અને તમારી જે હાજરી છે એ મહત્વની છે. એટલે તમારો જે કાંઈ ફાળો આવશે, જે કાંઈ પૈસા ઉડાડવામાં આવશે, તમામ રકમ રામ મંદિરમાં વાપરવાની છે અને જે કાંઈ ધર્માદો છે બધો લેખે છે. એટલે મારો બાપ મોજ આવે ત્યાં કાંઈ કુદરતે આપ્યું હોય તો ફૂલ નહીં તો ફૂલની પાખડી આપી અને આ પ્રસંગને દીપાવવાનો છે. અને મોજ આવે તો તમારે કાંઈ ફરમાઈશ ગવડાવી હોય તો એક કૃષ્ણ કીર્તન પછી તમારી જે કાંઈ ફરમાઈશ છે એ પણ રજૂ કરવામાં આવશે. પણ કાંઈક આપ્યું હોય તો કાંઈક આપવાનું છે, એટલે ફરમાઈશ આપો તો એમાં કાંઈક આપી અને ગૌરાવજો, મફત ન ગૌરાવતા. ત્યારે સુખાજી મહારાજ બરસાના ગામ આવી અને રાધા ગોપીજનોને ભગવાન શ્રી કૃષ્ણ સંદેશો આપતા હોય ત્યારે એ સંદેશો સાંભળી અને રાધા ગોપીજનો ભગવાન અને રાસરમા માટે કેવા ઘેલા બને છે. આખો કાનુડા તારી મોરલી અની તો વાગી માજા હમરા પણ ખેલી એ બની ગોકુળની ગોપીઓ અરે શ્રી રામ શરદ પૂનમની રાતડી અને સાંદો સડિયો આકાશ પણ આશા રખે સરખી સાહેલડી અરે રે ઈ તો રમવા નિસરી રાસ ગોકુળ ગામની બધી ગોપીઓ
અને તમને સંદેશા મોકલે શ્યામ એ તમે વાસી વાસી વેલાયા આવજો એ મારા ગિરધારી ગોપાલ તમે વાસી એ વેલાયા આવજો હે મારા ગિરધારી ગોપાલ. અને એ સિવાય કદાચ તમને મોજ આવે અને તમે કોઈ કલાકારને બક્ષિસ રૂપે આપો તો એ ખાલી કલાકારનું રહેશે, એટલે તમને મોજ આવે અને તમે કલાકારને આપશો તો એ રહેશે, પણ એ અમને આપો કે ન આપો, પણ આજનો જે ફાળો એકત્રિત કરવાનો છે એમાં તો ફરજિયાત ફાળો આપવાનો છે. નોટ અહીંથી જે કોઈ નોટને પેન લઈ અને આ વડીલો બેઠા છે એની પાસે જઈ અને તમે ફાળાની નોંધ કરી લ્યો, એટલે જે કોઈ ફાળો આવશે ઉડાડવા હોય તો ઉડાડવા, અહીંયા છૂટાની પણ વ્યવસ્થા છે, પણ જે નોટ તમારી પાસે આવે એમાં તમારો ફાળો નોંધાવી દેજો, એટલે તમારું નામ અહીંથી અમે રજૂ કરી દઈ. અને ત્યારે ભગવાન આરે રાધા ગોપીજીનો રાસ રમતા હોય ત્યારે દોડી દ્વારિકામાં જાય જાય વાલા
નાન ખેતરાના લોકો એ કાના કાના એ દેવતા દેવા દેવતા દેવા એ પગપાળા ये जो मानो रहनी नहीं मोरली वगाड़ी હોય છે જો રાધાજી ને જય નૈન લાલ કાલે ए कानो हो पठानो ये जुए है नहीं कानो हो पठानो या जुए है नहीं रोज आवे वो हलड़ी ये जो मानो रहनी नहीं मोरली वगाड़ी બંસરી વગાડે ગળો સે ગોળની મીઠી છે હાકા ગળો છે ગોળની મીઠી છે હાકા ગળો સે ગોળની મીઠી છે હાકા ગળો છે ગોળની મીઠી છે હાકા મની વાલો તમારો દ્વારિકાનો ઠાકા મને ગાનો હે મારો દ્વારિકાનો ઠાકા મની વાલો છે મારો દ્વારિકાનો ઠાકા મને વાલો હે મારો દ્વારિકાનો વિકાન ઠાકા કહડા કાન કહાડા મોરલી વાડા એ કાન કહાડા બંસરી વાડા અને જ્યારે આવા ગોવાળિયા અહીંયા પૈસાનો ઘોર કરતા હોય અને જે કાંઈ પૈસા છે બધા રામ મંદિરમાં વપરાવાના હોય અને ત્યારે આપણે આ જે બધા પૈસા ઉડાડવા આવ્યા એ ગોવાળિયા માટે આપણે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરતા હોય ત્યારે ડાકોરના હકાકો તારા બંધ જય મહાજહાકો ડાકોરના ઠાકોર તારા બંધ નૈનમાં જાખો ગોદાનો પીતો તારા બંધ જય મહાજહાકો તો રાધાનો ચિત ચોર તારા બંધ નૈનમાં જાખો જય રણી છોરો મહાપણી ચોર જય રણી છોરો મહાપણી ચોર કરો ગલીએ છો દુનિયાનો દાર બની કેમ બનો તું અરે અરે ડાકોરના ઠાકોર તારા બંધ નૈનમાં જાખો ભરોસો
એ મારું કાન ભર માયવા રે પાડોસણ એ મારું કાન ભર માયવો તે મારો કાન ભર માયો રે માણોસણ તે મારો કાન ભર માયો એ મારો કાનૈયા તેની નાને રૂપાડશે મારો કનૈયો હજી નાને રૂપાડશે એ મારો કાનૈયા સખી નાને રૂપાડશે મારો કનૈયો હજી નાને રૂપાડશે એ જાને પાડોસણ જુઠી રે બોવાલણ એ મારું કાન ભર માયો આ બાજુ આવજો વાત કરી દઉં છું કે બાપભાઈ કલાકારોના મન કેવા હોય છે આ મોજ હા કે મોર બની ફનગાટ કરે કન મોર બની ફનગાટ કરે મોર બની ફનગાટ કરે કન મોર બની ફનગાટ કરે મોર બની ફનગાટ કરે
ઘોર કરવા તું એક કનૈયો મારો છે જેની ગીરીઓ વર્ગન ધાયરો છે એક કનૈયો મારો છે તું એક કનૈયો મારો છે તે મંત્ર મારા સર માયા છે અને ત્યારે સરસ મજાનો મોરી પરિવાર ભેળો હોય અને રામદેવજી મહારાજની પાટુસો હોય અને ત્યારે કનૈયો રાસ રમતો હોય અને ત્યારે એક એક ગોપી અને એક એક કાન હારે રાસ રમતા હોય ત્યારે એના દર્શન કેવા હોય એ જુઓ ને આ જુઓ ની સાહેલીઓ યાર કાનો મારો રાસ રમે એ જુઓ જુઓ ને એ જુઓ જુઓ ને સાહેલાણી યાર રસીઓ રાસ રમે ગોપી સંગે રે હો ગોપી સંગે કાનો મારો યાર રસિયો રાસ રમે એ પાન ખેતરામાં ગોપી સંગે યાર રસીઓ રાસ રમે આ મોજા આ મોજા રાસ છોડીને જાતો હોય અને ત્યારે રાધા ગોપીચંદ ભગવાનની વિનંતી કરતા હોય ત્યારે હે મને લઈ જા લઈ જા લઈ જા ને લઈ જા હા મોઢા મને લઈ જા ને તારી સંગા તારા વિના ગમતું નથી એ મને આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી આ બોજા जब फिर जागती
સુજાણે મારી પ્રેમ આ જળ રે જમના રાય મે કાનુડો સુજાણે મારી પ્રેમ એ નિરવજા સુર રે કાનુડો સુજાણે મારી પ્રેમ આ કાનુડો સુજાણે समय समय बलवान है नए पुरुष बलवान વાહ समय समय बलवान है नए पुरुष बलवान काबे अर्जुन ने ढीबी ने को હું પણ તને પણ તો હે ઓહો મેં કીધું ઢીબી ને को પાછું બોલી જાઉં કે समय समय बलवान है नए पुरुष बलवान काबे अर्जुन ने लूटो वही धनुष वही बाण